ગુડ ઇવનિંગ. એકાઉન્ટમાં પહેલા ભાગમાં પહેલું ચેપ્ટર થિયરીની અંદર આપણે સૌથી મહત્ત્વની ડિટેલ છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી. મિલકતના પ્રકાર, જવાબદારીના પ્રકાર. હવે તો મારા ખ્યાલથી અમુકને જેટલાય વ્યવસ્થિત કર્યું છે ને મોઢે યાદ હશે કે ચાલુ મિલકતમાં કોણ કોણ આવે. બરાબર, મેં કીધું સૌથી મહત્ત્વની બાબત ચાલુ મિલકત ખબર પડી જાય. રોકડ શિલક, બેંક શિલક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક, ગુડ, પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક. ચાલુ જવાબદારી પણ હવે આવડતી હોવી જોઈએ. લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ. પ્રોવિડન્ટ ફંડ, ચૂકવવાના બાકી ખર્ચા ને અગાઉથી મળેલ આવક. ગુડ. પછી છેલ્લે બે વસ્તુની આપણે ચર્ચા કરી હતી. દેવાદાર, આપણે જે વાત કરી હતી, 5મો પોઈન્ટ. દેવાદાર કોને કહેવાય? દેવાદાર તો ધંધાના એવા ગ્રાહકો કે જેને શું કર્યું હોય? ઉધાર માલનું વેચાણ એને ચૂકવવા પાત્ર કુલ રકમને શું કહેવાય? દેવાદાર કહેવાય. દેવાદાર એ શું છે? ચાલુ મિલકત છે. ધંધાના એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય એને ચૂકવવાની થતી કુલ રકમને, ચૂકવવા પાત્ર કુલ રકમને શું કહેવાય? દેવાદાર કહેવાય. એના પછીનો પોઈન્ટ આપણે વાત કરી હતી લેણદાર. લેણદાર એટલે ધંધાના એવા વેપારીઓ કે જેની પાસેથી આપણે શું કર્યું હોય? ઉધાર માલની ખરીદી. ધંધાના એવા વેપારીઓ કે જેની પાસેથી તમે ઉધાર માલની ખરીદી કરી હોય તેની અહીંયા તેને વસૂલવા પાત્ર. ધંધાના એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય તેની પાસેથી વસૂલવા પાત્ર કુલ રકમને દેવાદાર કહેવાય. અને ધંધાના એવા વેપારીઓ કે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય તેને ચૂકવવા પાત્ર કુલ રકમને શું કહેવાય? લેણદાર કહેવાય. હવે અહીંયા સુધીની ચર્ચા કરી હતી. હવે બહુ ફેમસ વર્ડ તમે પણ આમનોંધની અંદર, પેટાનોંધમાં, બરાબર, દરેક જગ્યાએ વર્ડ્સનો ઉપયોગ કર્યો હતો. કોમર્સનો ફેવરિટ વર્ડ્સ. 7મું ગાલખાદ. ગાલખાદ કોને કહેવાય? બેડ ડેટ ઇંગ્લિશમાં બોલાય, ગુજરાતીમાં કહેવાય ગાલખાદ. કોમર્સમાં ધંધો લઈને બેઠા હોય એટલે ગાલખાદ પડે જ, એવું ચાલીને જ હાલવાનું હોય. બરાબર. ગાલખાદ શું છે? બરાબર, એક પ્રકારનું નુકસાન છે ગાલખાદ. પહેલાં વાત કરું આની ભાષામાં, એકાઉન્ટની ભાષામાં, કે ગાલખાદ શું છે? તો જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી, એટલે કે દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલવાની હોય અને તમે નિર્ધારિત પ્રયત્ન કરી લો, નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ જો એ રકમ મળી શકે તેમ ન હોય તો એને ગાલખાદ કહેવાય. આ ગાલખાદની વ્યાખ્યા છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની છે પણ એ નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ એ રકમ મળી શકે તેમ નથી, તો એવી રકમને શું કહેવાય? ગાલખાદ કહેવાય. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. તમે 10મા ધોરણમાં જ્યારે ભણતા હતા, બરાબર, ત્યારે તમે એક મિત્રને 200 રૂપિયા ઉછીને આપ્યા હતા. હવે એમાંથી એને તમે બહુ માંગ્યા, ઘણી ટ્રાય કરી તો 50 રૂપિયા આપ્યા, હજી 150 લેવાના બાકી. હવે ભાઈ વયો ગયો બહાર ગામ રહેવા, એનો નંબર નથી, પતા નથી, કાંઈ નથી. તમે બધું મથી થાય કે 150 રૂપિયા લેવા માટે ઘરે ફોન કર્યા ને બધાને કર્યા, મેળ પડે એવો નથી. પછી તમે શું કરશો? એ 150 રૂપિયાને શું કરશો? ભૂલી જવાના. આપણે ભૂલી જાજે,
એ જે ભૂલી જાય ને એને શું કહેવાય? ગાલખાત. દરેક ધંધામાં હોય આવું. ધંધો લઈને બેઠા હોય, ઉધાર માલનું વેચાણ કરો તમે, બરાબર, એટલે અમુક ટકા રકમ જે છે, અમુક ટકા રકમ એ પાછી ન આવે. દાખલા તરીકે તમે લાખ રૂપિયાનો માલ બજારમાં ઉધાર વેચો છે તો કોક ને કોક તો એવો મળવાનો જ કે જે ગામ મૂકીને વયો જાય, બરાબર. કાં તમે ગમે એટલી ટ્રાય કરો તો પૈસા ન દે, એના ઘરે ધક્કા કઈ કઈને થાકો, લેવાના હોય 1000 રૂપિયા, 2000નું પેટ્રોલ બાળી નાખ્યું એની વાહે, બરાબર, તો એ 1000 ન આવતા, પછી તમે છેલ્લે કંટાળીને એમ કહો નથી જોતા ભાઈ 1000 રાખતું, બરાબર. તો એ જે રકમ જે છે એને શું કહેવાય? ગાલખાત કહેવાય. દરેક જગ્યાએ આવશે તમારે. જ્યારે જ્યારે ઉધાર માલનું વેચાણ થાય તો એની સાથે સાથે ગાલખાતનું એક જોખમ રહેલું હોય છે, બરાબર, કે આપણે માલ વેચી તો આપણને એક જોખમ છે શું, કે કદાચ પૈસા આવે તે ન આવે, વહેલા મોડા આવે, તો એ જે પ્રશ્ન થાય એને શું કહેવાય? ગાલખાત કહેવાય. એને ઇંગ્લિશમાં બેડ ડેટ કહેવામાં આવે. એટલે ગાલખાત એટલે શું? તો કોઈ વ્યક્તિ પાસે કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની છે અને નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ તમે તમારી રીતની બધી ટ્રાય કરી લીધી, બરાબર, જેને કહેવાતું હતું એ બધાને કહી દીધું, એના ઘરે મોકલી દે, નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ જો એ રકમ પાછી ન મળે તો એ રકમને કેવી રકમ ગણ લેવામાં આવે છે? ગાલખાત માની લેવામાં આવે, બરાબર. તો ગાલખાત એ ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે, બરાબર. ખબર પડે ગાલખાતમાં હું બોલ્યો એ વસ્તુ, તમે ગાલખાતનો યુઝ આમનોમાં ઘણી બધી વખત કર્યો એટલે ખ્યાલ આવી જાય. તમે આગળના ચેપ્ટર ભણેલા છે એટલે આ થોડુંક ઇઝી પડી જાય, બરાબર. ગાલખાત એટલે જે રકમ તમારે કોઈ પાસેથી લેવાની છે પણ હવે નહીં મળે એવું તમે માની લીધું તો એ રકમ તમારી માટે શું થઈ ગઈ? ગાલખાત, બરાબર. તો ગાલખાત એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી અથવા તમે એવું લખી શકો જ્યારે કોઈ દેવાદાર પાસેથી, બરાબર, જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની હોય તે નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ ડાયરેક્ટ એવું ન માની લેવા ગાલખાત પડશે. આપણે ટ્રાય કરી લીધી બધી, બરાબર. નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી પણ મળી શકે તેમ ન હોય. ખાસ શબ્દ મગજમાં બેસાડજો, મળી શકે તેમ ન હોય, બરાબર. નીરવ મોદી, પછી વિજય માલ્યા, આ બધા બેડ ડેટ ગાલખાત નાદાર જાહેર થઈને વૈયા ગયા. બેંકના કેટલાય રૂપિયા લઈ લે. અમુકના મગજમાં આવતું છે હર્ષદ મહેતા, હા, એ તરત આવી જાય હર્ષદ મહેતા. તો આ બધી વસ્તુ જે છે એ શું કહેવાય? ગાલખાત કહેવાય. તો કર્યા પછી પણ મળી શકે તેમ ન હોય. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની હોય તે નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ મળી શકે તેમ ન હોય તો તેને ગાલખાત કહે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, વસૂલવાની રકમ આપણે લેવાના છે પણ હવે મળી શકે તેમ નથી, તેને ગાલખાત કહેવાય. ગાલખાદ, ધ્યાન રાખજો શબ્દ. ગાલખાદ એ ધંધા માટે નુકસાન છે. ગાલખાત એ ધંધા માટે શું છે? નુકસાન છે. બહુ જાજી ગાલખાત પડે તો ધંધો બંધ કરવાની દી આવે, બરાબર. નોર્મલ હોય તો વાંધો ન આવે. લાખ રૂપિયાનું વેચાણ કર્યું હોય અને 500-1000 રૂપિયાની ગાલખાત પડી હોય તો એ વાંધો નહીં, નોર્મલ કહેવાય. પણ લાખનું વેચાણ કર્યું ને 70,000 નથી આવ્યા તો ધંધો બંધ કરવો પડે. એટલે એવું ન હોય. ગાલખાત હોય પણ એનું પ્રમાણ કેવું હોય? હાવ નોર્મલી હોવું જોઈએ. ગાલખાત કોઈ પણ હોય પણ તેમ છતાંય આપણી માટે શું છે? નુકસાન છે. એનો ને એનો ઓપોઝિટ વર્ડ. 8મું, ગાલખાદ પરત. ગાલખાત એટલે રકમ નથી મળવાની, બરાબર. અને ગાલખાત પરત એટલે શું? તમે ઘણી ટ્રાય કરી લીધી, તમે થાકી ગયા કે હવે પૈસા નહીં મળે, બરાબર, તમે ભૂલી ગયા એ પૈસાની યાદ નથી તમને, પણ 2-4 વર્ષ પછી એને શી ખબર માતાજી સપનામાં આવ્યા હોય કે જે થયું હોય ટૂંકમાં, બરાબર. અને આવીને સવારમાં આવીને તમે ધંધો ઓપન કરતા હતા ને આવીને કે ઓલા તમારા 5000 રૂપિયા મેં
3-4 વર્ષથી દીધા નથી, તો એ જે તમે જે પૈસા ભૂલી ગયા છો એને યાદ હતા, એ વ્યક્તિ તમને પાછા દેવા આવે છે તેને શું કહેવાય? ઘાલખાત પરત. એટલે ઘાલખાત તરીકે માંડી વાળેલી રકમ, જે રકમ તમે માંડી વાળી છે, જે તમે ભૂલી જ ગયા છો, એ રકમ જ્યારે પરત મળે છે, પાછી મળે છે, ત્યારે રકમને શું કહેવામાં આવે? ઘાલખાત પરત. તમે કોઈ મિત્રને પૈસા આપ્યા હતા, મેં કીધું એમ 200 રૂપિયા, એમાં 50 આપી દીધા હતા, 150 નથી આપ્યા, તમે ઘણી ટ્રાય કરી, બરાબર, ન મળ્યા, પણ 4-5 વર્ષે જ્યારે તમને ભેગો થયો, તમે તો એવું જ માની લીધું હતું કે હવે 150 મને મળશે નહીં, તમે ભૂલી ગયા હતા, એટલે એને શું કહેવાય? ઘાલખાત. પણ એ જ્યારે તમને મળ્યો તો એને યાદ હતા કે ભાઈ આપણે 10મું ધોરણ ભણતા હતા ને ત્યારે મેં તને તારી પાસે 200 લીધા હતા, એમાંથી 50 આપ્યા હતા ને 150 દેવાના બાકી હતા, હાલે આ 150 રૂપિયા, તો એ 150 જે પાછા આવ્યા ને એને શું કહેવાય? ઘાલખાત પરત. એટલે ઘાલખાત પરત એટલે શું થાય? તો ઘાલખાત તરીકે માંડી વાળેલ રકમ કોઈ પણ કારણોસર, બરાબર, એને જે પણ કારણ હોય, કોઈ પણ કારણોસર પરત મળે, કોઈ પણ કારણોસર પરત મળે તો તેને ઘાલખાત પરત કહે છે. અને ઘાલખાત પરત જે છે, ઘાલખાત પરત એ ધંધાની આવક છે, ધંધા માટે ફાયદો છે ટૂંકમાં, બરાબર. તો ઘાલખાત પરત એ ધંધા માટે, ઘાલખાત પરત ધંધા માટે આવક છે. ખ્યાલ આવ્યો? ઘાલખાત એટલે રકમ નહીં જ મળે એને આપણે શું કહીએ છીએ? મળી શકે તેમ છે જ નહીં, ઘાલખાત. અને આપણે એવું માની લીધું હતું કે નહીં જ મળે ને એ જ રકમ કોઈ પણ કારણોસર પાછી મળી જાય તો એને શું કહેશું? ઘાલખાત પરત, બરાબર. તો દેવાદાર, લેણદાર, ઘાલખાત પરત, 8 વસ્તુ થઈ યાદ આવતી હોય. જો 2-2ની જોડી છે, 4 વસ્તુ થઈ. આમ મૂડી ઉપાડ, આ પહેલું, મિલકત જવાબદારી બીજું, લેણદાર દેવાદાર ત્રીજું, અને ઘાલખાત ને ઘાલખાત પરત. ટોટલ 8 પારિભાષિક શબ્દ આપણે જોયા. કેટલા થઈ ગયા? 8. આમ તમારી ટેક્સ્ટ બુક ચેક કરશો ને તો તમારી ટેક્સ્ટ બુકના ઓછામાં ઓછા 6 થી 8 પેજ છે, જે તમે ખાલી 1 કે 2 પેજની અંદર બધું પૂરું કર્યું. 8 પેજ જેવું છે, બરાબર. એટલે ધીમે ધીમે વસ્તુ સમજતા જજો, બહુ કામની છે, બરાબર. જોઈ લો આટલી વસ્તુ. ઘાલખાત ખાસ પાકી કરજો. ઘાલખાત કોને કહેવાય ખાલી સમજી તો લેજો જ, કારણ કે કોમર્સમાં ગમ્યા જશો ઘાલખાત શબ્દ તો તમારી માટે આવવાનો જ છે, બરાબર. એટલે મગજમાં પહેલાં ઉતારી જ લેજો ઘાલખાત કહેવાય કોને, બરાબર. ઓકે, હવે એના પછીનો 9મો ટોપિક, 9મું પારિભાષિક શબ્દની વાત કરી. નવમો ટોપિક વાત કરી તો ખર્ચા બધાને કરવા ગમે, હા, ચૂકવવા ન ગમે. ખર્ચ કોને કહેવાય ને આવક કોને કહેવાય બધાને ખબર પડે. ખર્ચ કોને કહેવાય? નાના છોકરાને કહીને તો એને ખબર હોય 5 રૂપિયાનો ભાગ લઈ આવે છે, બરાબર. ખર્ચ કોને કહેવાય? પૈસા મળે, ખર્ચ કરવાથી આપણને રકમ મળે એને ખર્ચા કહેવાય. એને કહેવાય ખર્ચા? કે આપણે હાલો ખર્ચા કર્યા એટલે આજે 1000 રૂપિયા આવ્યા? નહીં, રકમ શું થાય? ચૂકવવી પડે, દેવી પડે. વસ્તુ આવે અને આપણે રકમ ચૂકવી તો એ આપણી માટે શું કહેવાય? ખર્ચો કહેવાય. ગોકુલ હોટલમાં જઈને જમી આવ્યા તો એ શું થાય? આવક કરી, ખર્ચો કર્યો. ખર્ચો. અહીંયા પૈસા શું કરવા પડ્યા? તમારે ચૂકવવા પડ્યા. તો જ્યાં તમારે રકમ ચૂકવવી પડે છે એ તમારી માટે શું કહેવાય? ખર્ચા કહેવાય. તો ધંધાના એવા વ્યવહારો, ખર્ચા એટલે શું થાય? ધંધાના એવા વ્યવહારો કે જેના પરિણામે ધંધાએ રકમ ચૂકવવી પડતી હોય, રકમ શું કરવી પડતી હોય? ચૂકવવી પડતી હોય, એને ધંધાના શું કહેવાય? ખર્ચા કહેવાય. હા, ખર્ચા એટલે શું થાય? કે ધંધાના એવા વ્યવહારો કે જેના પરિણામે ધંધાએ રકમ શું કરવી પડતી હોય? ચૂકવવી પડતી હોય,
તો એને ધંધાનો ખર્ચો કહેવાય. રકમ ચૂકવવી પડે આટલું મગજમાં પહેલાં બેહાડવાની ખર્ચા માટે, એ બધાને આવડે. ખર્ચા કોને કહેવાય? તો ધંધાના એવા વ્યવહારો કે જેના પરિણામે ધંધાએ રકમ ચૂકવવી પડતી હોય તો તેને ધંધાનો ખર્ચ કહે છે. બરાબર? લેડીઝને વધારે ખબર હોય ખર્ચમાં પાછી. બરાબર? રકમ શું કરવી પડે? ચૂકવવી પડતી હોય તો એને ખર્ચ કહેવાય. ધંધાના એવા કોઈ પણ વ્યવહાર કે જેનાથી ધંધાએ રકમ ચૂકવવાની થાય, દાખલા તરીકે ખરીદી કરી તો પૈસા ચૂકવવા પડે. બરાબર? કોઈ કર્મચારીએ કામ કર્યું તેના બદલામાં શું વેતન ચૂકવવું પડે, ભાડું ચૂકવવું પડે. તો આ બધી જ વસ્તુ જે છે એ ધંધાનો શું ગણાય? ખર્ચ ગણાય. ખ્યાલ આવ્યો? ખર્ચ જે છે એ 3 પ્રકારના હોય. ધ્યાન રાખજો. હવે બહુ મહત્ત્વના ટોપિક ઉપર આપણે પાછા જઈએ. ખર્ચ જે છે ખર્ચ એ 3 પ્રકારના ધંધામાં ખર્ચ હોય. ગમે એ ધંધો લઈ લો તમે, નાની દુકાન પાનના ગલ્લાથી લઈ અને મોટી કંપની સુધીની વાત કરી તેમાં 3 પ્રકારના ખર્ચા હોય. કેટલા પ્રકારના ખર્ચા હોય? 3. તો આપણે હવે જે વાત કરવાની છે એ છે ખર્ચના પ્રકાર. કેટલા પ્રકાર હોય ખર્ચના? 3 પ્રકાર હોય. એક મહેસૂલી ખર્ચ. શબ્દ બોલતા 2-3 વાર બોલો તો યાદ રહી જાય. મહેસૂલી ખર્ચ. બીજો આવે મૂડી ખર્ચ. એક મહેસૂલી ખર્ચ, બીજો આવે મૂડી ખર્ચ અને ત્રીજો આવે પ્રસારિત મહેસૂલી ખર્ચ. જેને મિલકતનો ચાર્ટ લખ્યો હશે ને એને તરત મગજમાં ઉતરવું હશે આ શબ્દ. આ શબ્દનો ઉપયોગ ક્યાંક બીજે થઈ ગયો આગળ. મિલકતનો ચાર્ટ જેને તરત મગજમાં આવી ગયો હોય એ તરત બોલી ગયો હોય. આનું બીજું નામ ક્યાં આવ્યું હતું? અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતનું બીજું નામ શું છે? પ્રસારિત મહેસૂલી ખર્ચા. બરાબર? મેઇન ટોપિક આપણી માટે આ બે છે. મહેસૂલી ખર્ચ કોને કહેવાય? મૂડી ખર્ચ કોને કહેવાય? યાદ રાખજો, પ્રેક્ટિકલ જ્યારે પણ તમે જશો એકાઉન્ટ લખવા માટે ત્યારે તમારે આ ખર્ચા ડિવાઈડ કરવા પડશે. તમારે કરવા પડશે. તમે એકાઉન્ટ લખવા જાઓ ત્યારે તમે કોકને પૂછો કે મહેસૂલી કોને કહેવાય, મૂડી કોને કહેવાય, એટલે ઓલો એમ કે ભાઈ ઘર ભેગી ન થા, તને હજી એ નથી ખબર પડતી. બરાબર? કે મહેસૂલી ખર્ચા કયા છે ને મૂડી ખર્ચા કયા. બરાબર? અહીંયા આપણે એને ન પૂછવા જવાય, અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ. એટલા માટે અત્યારથી આપણે સમજી લઈ કે મહેસૂલી કોને કહેવાય, મૂડી કોને કહેવાય. વ્યાખ્યા ન યાદ રહેતી એક બાજુની વાત છે, પણ મગજમાં ક્લિયર તો હોવું જ જોઈએ કે મહેસૂલી ખર્ચા કયા અને મૂડી ખર્ચા કયા. ખ્યાલ આવે? હવે વાત કરી મહેસૂલી ખર્ચાની. કોને કહેવાય મહેસૂલી ખર્ચા? તો જે ખર્ચા ધંધામાં નિયમિત સ્વરૂપે થાય છે, જે ખર્ચા ધંધામાં નિયમિત સ્વરૂપે થાય છે એટલે કે ધંધાના આવક માટે, રોજબરોજની પ્રવૃત્તિ માટે, ધંધાની જે રોજબરોજની પ્રવૃત્તિ જે છે એના માટે જે ખર્ચા કરવા પડે છે એવા ખર્ચાને મહેસૂલી ખર્ચા કહેવાય. જે રેગ્યુલર કરવા પડે, દાખલા તરીકે માલની ખરીદી તો રેગ્યુલર થાય, કર્મચારીઓને પગાર તો દર મહિને ચૂકવવો જ પડે. બરાબર? જે રેગ્યુલર છે કે જે બાંધેલા જ છે, ભાડું છે, ભાડું તો દર મહિને કે દર વર્ષે ચૂકવવું જ પડે. બરાબર? તો આવા જે ખર્ચા જે છે, ઉત્પાદનને લગતા જે પણ ખર્ચા જે છે, બરાબર, એ બધા ખર્ચા છે એને શું કહેવાય? મહેસૂલી ખર્ચા કહેવાય. કેવા કહેવાય? મહેસૂલી. ખરીદીને લગતા ખર્ચા હોય, માલની ખરીદી હોય, માલની ખરીદીને લગતા ખર્ચા હોય, ઉત્પાદનને લગતા ખર્ચા હોય, ભાડું છે, જે રેગ્યુલર થાય છે ધંધાની અંદર. ધંધો ચલાવવા માટે જે ખર્ચ હંમેશા કરવો જ પડે. દાખલા તરીકે હું કોઈ એક પ્રોડક્શન, એક કારખાનું લઈને બેઠો છું તો મારે કાચો માલ લાવવો જ પડે તો જ બીજો માલ વેચાવાનો, નકર નહીં વેચાય. તો કાચો માલ લાવવો પડશે. બીજું, લાવ્યા પછી જે કર્મચારીઓ કામે રાખ્યા છે એની પાસે કામ કરાવી અને એને પગાર શું કરવો પડે? ચૂકવવો પડે. એનું જે પેકિંગ થતું એ બધું કરવું પડે, શોરૂમ સુધી પહોંચાડવો પડે, ભાડું ચૂકવવું પડે. તો જે રોજબરોજ નિયમિત જે ખર્ચા કરો છો એવા ખર્ચાને કેવા ખર્ચા કહેવાય?
મહેસૂલી ટૂંકમાં એટલું યાદ રાખજો, ઉત્પાદનને લગતા જે પણ ખર્ચા જે છે, માલને લગતા જે પણ ખર્ચા છે એ બધા ખર્ચા કેવા હોય? મહેસૂલી ખર્ચા. એટલે ધંધામાં રોજબરોજની પ્રવૃત્તિ માટે નિયમિત સ્વરૂપે, ધ્યાન રાખજો શબ્દ કયો વાપરું છું, નિયમિત સ્વરૂપે જે ખર્ચ થાય છે તેને મહેસૂલી ખર્ચ કહે છે. દાખલા તરીકે મેં 20,000નું ફર્નિચર લીધું, તો હું દર મહિને ફર્નિચર લેવાનો છું? નહીં, તો એ નિયમિત ખર્ચો નથી મારો, બરાબર. મિલકતની કોઈ ખરીદી કરો તો એ ક્યારેક જ થાય, પણ મેં 50,000નો માલ લાવ્યો તો માલ તો દર વખતે લાવું જ છું, એ નિયમિત લાવવો પડે, તો એ મારી માટે કેવો ખર્ચો થયો? મહેસૂલી ખર્ચો. ધંધાનો નફો કે નુકસાન યાદ રાખજો, હવે જે બોલું છું એ તમારે હવે વાર્ષિક હિસાબ ભણવાના છે પછી આગળ. તો ધંધાનો નફો કે નુકસાન હંમેશા મહેસૂલી ખર્ચ ઉપરથી નક્કી થાય. શેના ઉપરથી નક્કી થાય? મહેસૂલી ખર્ચ એટલે જે રોજબરોજની પ્રવૃત્તિ માટે નિયમિત સ્વરૂપે જે ખર્ચ થાય છે. કયા સ્વરૂપે? નિયમિત સ્વરૂપે. એવા ખર્ચાને કેવો ખર્ચો કહેવાય? મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે માલની ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા, પગાર, બોનસ, ભાડું, મજૂરી, બરાબર. આ પગાર ચૂકવો, ભાડું ચૂકવો, મજૂરી ચૂકવો, બરાબર. આ બધી જ વસ્તુ જે છે એ કયો ખર્ચો ગણાય? મહેસૂલી ખર્ચો. કયો ખર્ચો? મહેસૂલી ખર્ચો. અને હવે જે વસ્તુ લખું છું એના ઉપર થોડુંક ધ્યાન દેજો કે ધંધાનો નફો કે નુકસાન ગણવા માટે મહેસૂલી ખર્ચનો ઉપયોગ થાય. યાદ રાખજો, મહેસૂલી ખર્ચ ધ્યાનમાં લેવાય છે. ક્યારે મૂડી ખર્ચના આધારે નફો કે નુકસાન ન ધ્યાનમાં લેવાય, એ ખાસ ધ્યાન રાખજો. નફો કે નુકસાન હંમેશા કયા ખર્ચના આધારે ગણાય? મહેસૂલી ખર્ચના આધારે ગણાય. નફો કે નુકસાન તમને 1 માર્કમાં પૂછી શકે, ધંધાનો નફો કે નુકસાન જાણવા માટે કયો ખર્ચ ધ્યાનમાં લેવાય છે? કયો ખર્ચ ધ્યાનમાં લેવાય? મહેસૂલી. કોઈ દી મૂડી ખર્ચના આધારે ન લેવાય. હમણાં તમને એક ઉદાહરણ આપવાના પછી. વાત શું છે? તો ધંધામાં જે રોજબરોજની પ્રવૃત્તિ માટે નિયમિત સ્વરૂપે જે ખર્ચો થાય છે, કે જે રેગ્યુલર આપણે કરવો જ પડે છે ધંધો ચલાવવા માટે, એવા ખર્ચા જે છે એને કેવો ખર્ચો કહેવાય? મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે માલની ખરીદી હોય, ખરીદીને લગતો કોઈ ખર્ચો હોય, ઉત્પાદનને લગતા કોઈ ખર્ચા હોય, પગાર, ભાડું, મજૂરી, આ બધું મહેસૂલી ખર્ચ છે. નફો કે નુકસાન ગણવા માટે કયો ખર્ચ ધ્યાનમાં લેવાય? કયો ખર્ચ આવે? મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ કોને કહેશું? તો ખાસ ધ્યાન રાખજો, એના માટે એક શબ્દ છે કે મિલકતની ખરીદી માટે. મિલકત આપણે કેમ ધંધાનો વિકાસ કરવો હોય, આપણે ધંધાનો ઉપર લઈ જવું, તો આપણે શું કરીએ? નવી મિલકતો લઈ, બરાબર. તો મિલકતની ખરીદી માટે તમે જે પણ ખર્ચો કરો છો એ ખર્ચો મૂડી ખર્ચો ગણાય. એ રેગ્યુલર ન થાય, અનિયમિત થાય. દાખલા તરીકે મેં આ વર્ષે હમણે દિવાળી ઉપર 5 કરોડની જમીન લીધી, હું આવતા વર્ષે 5 કરોડની નવી જમીન લઈશું? એ નિયમિત ન હોય, એ ક્યારેક જ લેવાતું હોય. દાખલા તરીકે આજ ગાડી લીધી તો હું દર મહિને હું ગાડી લઈશ નવી? ન લઉં. મિલકત એક નિયમિત રીતે ન લેવાય, એ કેવી હોય? અનિયમિત હોય. તો મિલકતની ખરીદી પાછળ હું જે પણ કાંઈ ખર્ચો કરું છું એ ખર્ચો કેવો ખર્ચો ગણાય? મૂડી. માલને લગતો કોઈ પણ ખર્ચો છે કે જે નિયમિત છે, ધંધો ચલાવવા માટે જરૂરી છે, એવો ખર્ચો જે છે એ કેવો થયો? મહેસૂલી ખર્ચો. અને મિલકત વેચાવું છું, મિલકત લઉં છું નવી, તો એ મારી માટે કેવો ખર્ચો થયો? મૂડી. એટલે ખર્ચને 2 ભાગમાં વહેંચાય, નકર તો કોઈ દી સાચો નફો નુકસાન કોઈ દી ખબર જ ન પડે, બરાબર. અહીંયા શું વાત છે? મિલકતની ખરીદી માટે અનિયમિત સ્વરૂપે જે ખર્ચ થાય
તેને મૂડી ખર્ચ કહેવાય. તમને એમ કે રૂપિયા 5 લાખનું મકાન ખરીદ્યું, કયો ખર્ચો છે? રૂપિયા 5 લાખનું મકાન, તો પહેલાં તો આપણને એ ખબર પડી જાય કે મકાન શું કહેવાય? મિલકત કહેવાય. અને મિલકતની ખરીદી કરો એના માટેનો ખર્ચો આ શું ગણાય? મૂડી ખર્ચ ગણાય. 20,000 રૂપિયાની માલની ખરીદી કરી, આ કયો ખર્ચો થયો? આ કયો થયો? મહેસૂલી. માલની ખરીદી થાય તો કયો થાય? મહેસૂલી ખર્ચ. પણ મિલકતની ખરીદી થાય તો એ કયો ગણાય? મૂડી ખર્ચ ગણાય. નફો કે નુકસાન માટે હંમેશા કયો ખર્ચો ધ્યાનમાં લેવાય? મહેસૂલી ખર્ચો. હવે હું તમને ખાલી એટલું કહું છું, જો મેં એક ધંધો હતો, બરાબર, એક બિઝનેસ છે, આની અંદર રૂપિયા 5 લાખનું વેચાણ છે. કેટલાનું વેચાણ છે? 5 લાખના માલનું વેચાણ કરેલું છે, બરાબર. 5 લાખ રૂપિયાનો માલ વેચી નાખ્યો. સામે 3 લાખ રૂપિયાની માલની ખરીદી છે. 3 લાખ રૂપિયાની માલની શું કરી? ખરીદી કરી. 50,000 રૂપિયા પગાર ચૂક્યો. 50,000 પગાર છે માણસોનો, બરાબર. અને કંઈક 2 લાખ રૂપિયાનો મેં ફર્નિચર બનાવ્યું છે, ફર્નિચર ખરીદ્યું. તો આ વર્ષે મારો નફો કેટલો? મારી આવક જાવક જોઉં તો આમાં મારી પાસે નફો કેટલાનો કે નુકસાન કેટલું? આ વર્ષે મને નુકસાન કેટલા રૂપિયાનું ગયું કોઈ કહી શકે તો? 5 લાખ રૂપિયાનું વેચાણ કર્યું એટલે 5 લાખ આવ્યા. 5 લાખ આવ્યા, એમાંથી મેં 3 લાખ રૂપિયા ઓલી ખરીદી કરી તેને આપી દીધા, 3 લાખ એને આપી દીધા. હાલો 50,000 પગારના ચૂકવા અને મેં 2 લાખ રૂપિયાનું ફર્નિચર લીધું. તો આ વર્ષે મને નફો થયો કે નુકસાન? આ વર્ષે મને નફો થયો કે નુકસાન કોઈ કહી શકે તો? 5 લાખ રૂપિયાની આવક હતી, સામે મારી જાવક જે છે, જાવક એ 5,50,000ની છે. આવક તમને એ ન ખબર પડતી હોય તો કહી દો, આ આવક છે, આ આવક છે, આ ખર્ચ છે, આ ખર્ચ છે, આ પણ ખર્ચ છે, બરાબર. આ 3 ખર્ચ છે. આ ત્રણેયનો ટોટલ કરો તો 5.5 લાખ રૂપિયા થાય. એટલું હું એ કહી દઉં કે આવક જે છે એ 5 લાખની છે, સામે જાવક જે છે એ 5,50,000ની છે, બરાબર. તો મને ફાયદો થયો કે નુકસાન થયું? સામાન્ય માણસ, કોમન મેનની દ્રષ્ટિએ વિચારો. સામાન્ય માણસની દ્રષ્ટિએ, હવે જે બોલવું એ સાંભળજો. અત્યાર સુધી તમે સામાન્ય માણસની દ્રષ્ટિએ વિચારો તો 50,000નું નુકસાન છે. સામાન્ય માણસ એવું વિચારે 5 લાખની આવક છે ને 5.5 લાખ રૂપિયાની જાવક છે, આ ધંધામાં કાંઈ વળતું નથી, 50,000નું નુકસાન ગયું, બરાબર. પણ કોમર્સનો વ્યક્તિને ખબર હોય કે આ જે છે ને ફર્નિચર ખરીદ્યું એ મૂડી ખર્ચો છે, એ તો મિલકત બનાવી છે, એ કોઈ દી નફામાં ધ્યાનમાં ન લેવાય. આ કોઈ દી નફા ગણતી વખતે ધ્યાનમાં લેવાય નહીં. આ કયો ખર્ચો? મૂડી ખર્ચો છે, આનો ધ્યાનમાં લેવાય. નફો ગણતી વખતે હંમેશા કયો ખર્ચો ધ્યાનમાં લેવાય? મહેસૂલી ખર્ચો. તો મહેસૂલી ખર્ચો કેટલો થયો? 3.5 લાખ. તો 5 લાખનું વેચાણ સામે મહેસૂલી ખર્ચો કેટલો? 3.5 લાખ. 1.5 લાખ રૂપિયાનો ધંધામાં નફો છે. કેટલાનો નફો છે? 1.5 લાખ. જેને આ વિચાર્યું હોય ને એ વ્યક્તિ સાચો કોમર્સની અંદર જઈ શકે. ખ્યાલ આવે છે? પહેલાં મને એવો વિચાર હતો, રિઝર્વ બેંક, ઘણા મનમાં હજી વિચાર આવતો હોય છે કે રિઝર્વ બેંક આપણી પોતાની જ છે, બરાબર. ભારત સરકાર જ નાણું બનાવે છે. તમને કદાચ ઇકોનોમિક્સમાં ભણતા હોય તો ખ્યાલ હોય કે બેંક જે છે પૈસા છાપવાનું કામ કોણ કરે? રિઝર્વ બેંક. કોના અંડરમાં આવે? ભારત સરકારના. ભારત સરકાર કે એટલા રૂપિયા છાપી નાખે, તો છાપીને આ બધા ગરીબો જે છે, બરાબર, અહીંયા જે રોડ ઉપર રસ્તા વચ્ચે રખડે એ બધાને પૈસા આપી દેતો, છાપીને આપવાનો માંડે. આવો વિચાર ઘણાને આવતો હોય, કદાચ મને તો આવતો હતો. પછી જ્યારે કોમર્સ કર્યું ત્યારે ખબર પડી કે આ એક સાયકલની ચેન છે. એ બધાને પૈસા આપી દો તો શું થાય? ફુગાવો વધી જાય. ફુગાવો વધે એટલે સામે શું વધી જાય? ભાવ વધી જાય. હતા અહીંયા જ આવી જાય. આ સાયકલની ચેન છે, બરાબર. એ જેમ ચાલે છે એમને એમ જ એને ચાલવા દેવાય. લોકડાઉન કરો કે એવું કરો તો ચેન બ્રેક થઈ જાય, બરાબર. એ ન ચાલે. એટલે આને તમારે કઈ રીતે વિચારવાનું છે કે મહેસૂલી ખર્ચો, નફો ગણવા માટે હંમેશા કયો ખર્ચો ધ્યાનમાં લેવાય? મહેસૂલી ખર્ચ ધ્યાનમાં લેવાય, બરાબર. મૂડી ખર્ચ કોઈ દી ધ્યાનમાં લેવાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. ખ્યાલ આવે? હવે હું જે વસ્તુ સમજાવું છું એ મહેસૂલી ખર્ચ કોને કહેવાય? હાલો હવે મને એક વખત ફરીથી કહી દો. માલની ખરીદી માટે, રોજબરોજના ધંધા માટે જે પણ ખર્ચ કરો છો એને મહેસૂલી ખર્ચ કહેવાય.
અને મિલકતની ખરીદી કરવા માટે જે પણ ખર્ચ કરો છો એને કયો ખર્ચ કહેવાય? બરાબર, અહીંયા તમે લખી શકો મિલકતની ખરીદી. કોઈ પણ મિલકત ખરીદો તમે, જે પણ મિલકત ભણ્યા છે એમાંથી, તો એ શેમાં કહેવાય? મૂડી ખર્ચમાં. અને પ્રસારિત મહેસૂલી ખર્ચ, તો એના માટેની વ્યાખ્યા આપણે અવાસ્તવિક મિલકતમાં લખેલી જ છે. અવાસ્તવિક મિલકત ધંધાના એવા ખર્ચા કે જેનો લાભ એક કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને જે માંડી વાળવામાં આવેલો નથી, એને આપણે શું કહીએ છીએ? પ્રસારિત મહેસૂલી ખર્ચ. કેટલી વાત કરી આપણે? ખર્ચાને ધંધાના એવા વ્યવહાર કે જેના પરિણામે ધંધાએ રકમ ચૂકવવી પડતી હોય, ધંધાના એવા વ્યવહાર કે જેના પરિણામે ધંધાએ રકમ ચૂકવવી પડતી હોય, તો એને ધંધાનો શું કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચના કેટલા પ્રકાર? 3. કયા? મહેસૂલી, મૂડી અને પ્રસારિત મહેસૂલી. મહેસૂલી એટલે રોજબરોજ નિયમિત જે થાય છે, માલના ઉત્પાદન માટે જે ખર્ચો થાય છે એવા ખર્ચને શું કહેવાય? મહેસૂલી ખર્ચ. મિલકતની ખરીદી કરવા માટે જે પણ ખર્ચ થાય એને શું કહેવાય? મૂડી ખર્ચ. બરાબર. મહેસૂલી ખર્ચ નિયમિત હોય, મૂડી ખર્ચ અનિયમિત હોય, યાદ રાખજો. નફો નુકસાન ગણવા માટે કયો ખર્ચ ધ્યાનમાં લેવાય? મહેસૂલી ખર્ચ ધ્યાનમાં લેવાય. ખ્યાલ આવ્યો? જોઈ લો આટલું, પછી આવકની ચર્ચા કરી લઈએ. આના જેવું જ છે આવક, એની હારવાર વાત કરી જ લઈ. હવે આવકનું જુઓ. 10મું, સેમ ટુ સેમ આ જ વસ્તુ, પણ આનાથી થોડુંક વિરોધ. આવક કોને કહેવાય? આવક તો ધંધાના એવા વ્યવહારો કે જેના પરિણામે ધંધાને નાણાં મળતા હોય. ઓલામાં શું હતું? ચૂકવવા પડતા હોય. એની જગ્યાએ અહીંયા શું થઈ જાય? નાણાં મળતા હોય, તો એનાથી ધંધાને શું કહેવાય? ધંધાની આવક કહેવાય. તો ધંધાના એવા વ્યવહારો કે જેના પરિણામે ધંધાને નાણાં મળતા હોય, ઓલામાં શું કરવું પડતું હોય? ચૂકવવા પડતા હોય. એની જગ્યાએ અહીંયા શું થાય? નાણાં મળતા હોય, તો તેને ધંધાની શું કહેવાય? આવક કહે છે. ઓલામાં નાણાં ચૂકવવા પડે ખર્ચમાં, અને આવકમાં શું થાય? નાણાં મળે. આવકના પ્રકાર, આવકના 2 જ પ્રકાર છે. આવકના પ્રકાર, તો આવકના 2 જ પ્રકાર છે. હવે એ તો તમને આવડે. કયા 2 પ્રકાર? એક મહેસૂલી આવક, બીજું મૂડી આવક. કોને કહેવાય મહેસૂલી આવક? તો રોજબરોજના વ્યવહાર માટે નિયમિત સ્વરૂપે જે આવક થાય છે. દાખલા તરીકે ઓલામાં ખરીદી હતી, એની જગ્યાએ અહીંયા શું થઈ જાય? વેચાણ થાય, માલનું વેચાણ થાય. બરાબર. તમે કોકને કંઈ દુકાન ભાડે આપી હોય, ત્યાંથી તમને પૈસા મળતા હોય. ધંધા રોજગાર માટે જે પણ રોજબરોજની આવક થતી હોય, બરાબર, એને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. તો ધંધાના રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી નિયમિત સ્વરૂપની આવકને મહેસૂલી આવક કહેવાય. બરાબર. તમે દુકાન ખોલીને બેઠા તો આજે 1000-1200નો ધંધો થયો, 2000નો ધંધો થયો, તો એ કઈ આવક થઈ? એ મહેસૂલી આવક. રોજ થાય. રોજ ધંધો ખોલીને બેહો તો 500, 1000, 200, 400 જે પણ હોય, 2000, 5000, 10000, 20000 જે પણ ધંધો થાય, તો એ આવક કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. જે રોજબરોજની પ્રવૃત્તિમાંથી તમારી ઉદ્ભવતી નિયમિત સ્વરૂપની આવક છે. જેથી ધંધો ખોલીને બેઠા તેથી તમારે આવક થઈ, તો એ તમારી માટે વેચાણથી જે પણ આવક થાય છે એ કેવી આવક ગણાય? મહેસૂલી આવક. બરાબર. દાખલા તરીકે તો માલનું વેચાણ કરવાથી થતી આવક. અને ખાસ જેમ
નફો ગણવા માટે મહેસૂલી ખર્ચ જ ગણાય છે, મહેસૂલી ખર્ચ જ ધ્યાનમાં લેવાય છે, એમ આવક ગણવા માટે, આવક એટલે કે નફો નુકસાન ગણવા માટે આવકમાં પણ કઈ આવક ગણાય? મહેસૂલી આવક જ ધ્યાનમાં લેવાય, મૂડી આવક ધ્યાનમાં લેવાતી નથી. એટલે નફો નુકસાન માટે, નફો નુકસાનની ગણતરી કરવા માટે મહેસૂલી આવક ધ્યાનમાં લેવાય છે. ઓલામાં મહેસૂલી ખર્ચ ધ્યાનમાં લેવાય, આમાં શું ધ્યાનમાં લેવાય? મહેસૂલી આવક ધ્યાનમાં લેવાય. મૂડી આવક કોને કહેવાતી હશે? મિલકતનું વેચાણ કરવાથી, આજે મારી પાસે જે મિલકત પડી છે અને મેં વેચી દીધી ને એમાંથી પૈસા જે મને મળ્યા એ પૈસા મારી કેવી આવક થઈ? મૂડી આવક થઈ. એમાંથી પણ દર વખતે ન હોય, અનિયમિત સ્વરૂપે હોય. રોજ હું મિલકત ન વેચવા બેવું તો હાવ પૂરું થઈ જાય. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે આ વેચી દેવું છે, મેં વેચી દીધી, બરાબર, તો એ મારી માટે શું થઈ જાય? મારી તો મિલકતનું વેચાણ કરવાથી જે અનિયમિત સ્વરૂપે આવક થાય તેને મૂડી આવક કહે છે. દાખલા તરીકે મિલકતનું વેચાણ. ઓકે, આટલું કરી નાખજો. કેટલા પોઈન્ટ આજ જોયા? ગાલખાત પરત, ખર્ચા અને આવક. જેમ જેમ ચાલતું જાય એમ એમ વ્યવસ્થિત હારવાર પાકું કરતા જજો તો ખ્યાલ આવશે વધારે. કોઈને કંઈ ડિફિકલ્ટી હોય કે એવું કંઈ હોય તો કહો.